श्री सद्गुरुदेव स्तुति। संसार सागर तारवा जिनवाणी छे नौका भली, ज्ञानी सुखानी मळ्या विनाए नाव पण तारे नहीं। आकाळमा शुद्धात्म ज्ञानी पानी बहु बहु धोयलो, मुझ पुण्य राशि फळ्यो गुरु कहान तू नाविक मळ्यो। बोलो मंजूबेन। अहो भक्त चिदात्माना सिमंदर वीर कुंदना, बायांतर विभवो तारा, तारे नाव मुमुक्षुना, सदा रखी तारी मन निज चैतन्य रखे, अने ज्ञप्ति माही दरव गुण पर्याय विलसे, निजालंबी भावे परिणति स्वरूपे जय बड़े, निमितो वहवारो चिदगन विसे काई न मळे। अयो सत सत ज्ञान ज्ञान दबके ने वज्रवाणी छूटे, जे वज्रे सुमो सत्व जड़के पर द्रव्य ना तो छूटे, राग द्वेष रुचे न जंपन बड़े, भावेन्द्रिमा टंको किरण कंपग्ना न महिमा, हृदय रहे सर्वदा। बेन तमे बोलो। नित्य सुधाधरण चंदने बेन को बोला था अपना બીજું કોને ત્યાં सीधा। હોય? अच्छा ત્રણ જણા છે। ओके ओके तमे बोलो भाई। नित्य सुधाधरण चंद्र तने नमो, करुणा कारण समुद्र तने नमो, हे ज्ञान पोषक सुमेघ तने नमो, आदासना जीवन शिल्पी तने नमो, आदासना जीवन शिल्पी तने नमो। ऊंडी ऊंडी ऊंडे थी सुख निधि सतना, वायु नित्य वहंती, वाणी ची मूर्ति तारी, पुरानुभवना सूक्ष्म भावे भरेली, भावो ऊंडा विचारी अभिनव महिमा, चित्तमाला विलावी कोयलो रत्न पावो, मनरथ मननो पूरजो शक्तिशाली, कोयलो रत्न पावो, मनरथ मननो पूरजो शक्तिशाली। श्री सद्गुरु देवनो जय।
હવે 3 જણા છીએ, ચાલુ કરી દઈએ. અચ્છા. 20 સંવત 2504 અષાઢ વદ સાતમ બુધવાર તારીખ 26/7/78 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં ગાથા 11 ના ભાવાર્થ ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર Sorry, I don't know. વીસ સંવત 2504 અષાઢ વદ સાતમ બુધવાર તારીખ 26/7/78 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં ગાથા 11 ના ભાવાર્થ ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19 વખતના સળંગ પ્રવચન નંબર 44. નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આયર્યામ નમો લોહી સૌ જયનમ નમો લોહી સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંડારી ભુજેન્દ્ર બોસુ મંગળમ નમઃ સમયસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. સમયસાર 11 ભાવાર્થ. આથી ફરી નથી પ્રાણીઓને છે શું કે છે બહુ વ્યવહારને જૂઠો કયો એનો અર્થ એ થયો પર્યાય એમાં નથી. અને દ્રવ્યને વસ્તુ તીકાળીને સચ કીધી ને પર્યાયને ગૌણ કરીને જૂઠી કહી દી. હવે એને પ્રયોજન તો એ કે દ્રવ્ય દ્રષ્ટિ કરાવવા પર્યાય છતી છે, છતાં ભેદને દેખવામાં ભેદ દેખાતો નથી. માટે તે ભેદને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું છે. હવે અહીંયા કે છે ભેદ પ્રાણીઓને છે. ભેદરૂપ વ્યવહારનો પક્ષ એટલે એક સમયની જે અવસ્થા છે અને તેમાં જે રાગ થાય છે એ ભેદનો પક્ષ છે. સમજાય છે કાંઈ? ત્યાં ભેદને મુખ્ય કહીને ભેદને ગૌણ કહીને નથી કહ્યું. એમાં પ્રયોજન દ્રવ્યને સમ્યક દર્શન પ્રાપ્ત કરવા દ્રવ્યનો આશ્રય લેતા તે પ્રયોજન સિદ્ધ થાય છે. માટે તે દ્રવ્યને ભેદ કહીને પર્યાયમાં હોવા છતાં ભેદ અવસ્થા હોવા છતાં તેનું લક્ષ છોડાવવા ગૌણ કરીને નથી કહેવામાં આવ્યું છે. હવે અહીંયા ભેદ પ્રાણીઓને ભેદ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે. એ પર્યાયનો જે ભેદ છે ત્રિકાળમાં વર્તમાન એની બુદ્ધિ અનાદિકાળથી પર્યાય બુદ્ધિ ભેદ બુદ્ધિ તો અનાદિની છે. સમજાણું કાંઈ? અને 7મી ગાથામાં એમ કહ્યું કે ભેદ ઉપર લક્ષ જશે તો તેને રાગ થશે. માટે તેને અભેદ એકલો જ્ઞાયક સ્વભાવ છે તેની દ્રષ્ટિ કરતા તેને સમ્યક દર્શન જ્ઞાદિયા થશે. અને ભેદનો લક્ષ પર્યાયનો લક્ષ કરવા જશે
તો રાગી પ્રાણી છે માટે ભેદનું લક્ષ્ય કરવા જતા રાગ ભેદનું લક્ષ્ય કરવા જતા રાગ થતો હોય તો કેવળી પણ ભેદ ચીજને બરાબર જાણે છે. જેની વાત છે. હા હા, કેવળ જ્ઞાની પણ ત્રિકાળી અભેદને પણ જાણે છે અને પર્યાયનો જે ભેદ છે એ પણ કેવડી તો જાણે છે. ભેદને જાણતા રાગ થતો હોય તો કેવડી ન થવો જોઈએ. પણ અહીંયા સરાગી પ્રાણી છે, સાધકમાં છે, એને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરાવતા એનું પ્રયોજન જે સુખ ને શાંતિ છે તે પ્રાપ્ત થાય છે. એ માટે ભેદ એનામાં હોવા છતાં ભેદને ગૌણ કરીને નથી કહ્યું છે. એટલે એમ ને કે ભેદ ઉપર આપણે સરાગી પ્રાણી છીએ, કેવડી નથી, એટલે એક ભેદ ઉપર લક્ષ જાય તો પછી બીજા ભેદને જાણવાનું મન થાય, કાં તો આમાં રાગ થાય ને કાં તો આમાં દ્વેષ થાય. એ માટે આપણને ના પાડી છે કે ભેદ. કારણ કે પર્યાયમાં તો આપણે જે જાણીએ છીએ, હા, જે આપણને જણાય છે એ તો આપણે જ્ઞાનને જ જાણીએ છીએ. આપણે જ્ઞાનને તો ક્યાં જાણીએ છીએ? આપણને જે પ્રતિભાસ થાય છે એ મય જ આપણે થઈ જઈએ છીએ ને, રાગી પ્રાણી છીએ એટલે. હા, એટલે એમાં રાગ દ્વેષ થાય છે. હા, રાગ દ્વેષ થાય છે. હા, એટલે આપણે છે ને નાચનમાં આવે છે કે આપણું હા. જ્ઞાન મધ્યસ્થ નથી, આપણું જ્ઞાન મધ્યસ્થ નથી એટલે હા. રાગ દ્વેષ થયા કરે છે. હા, એટલે બેયનો પ્રતિભાસ થાય છે. આપણે લઈએ છીએ પરનો જ પ્રતિભાસ. હા, એટલે આજે હું થોડું કરતો હતો અમારા બુંદમાં અમૃતમાંથી, એમાં એક બોલ એવી રીતે આવેલો કે પર્યાય પરદ્રવ્ય છે એ પણ એક જાતનો દ્વેષ છે. પર્યાય પરદ્રવ્ય છે એટલે કે હું સ્વદ્રવ્ય છું, એટલે હું આનંદ સ્વરૂપ છું અને આ પરદ્રવ્ય છે. એમ જે એમાં પણ જે રાગદ્વેષ થાય છે ને એ રાગદ્વેષ પણ મિટાવ. પર્યાયને આપણે પર તરીકે જાણીએ તો રાગ દ્વેષ છે. પર્યાયને જ્ઞાન તરીકે જ જાણીએ કે એ જ્ઞાન જ છે તો રાગ દ્વેષ નથી. આજે મેં 17મી ગાથા વાંચીને, 17મી ગાથા એમાં 7 થી 8 વાર ગુરુદેવે ફરીને કર્યું છે. તો એવા એમ કે જે તમને જણાય છે આ પર્યાયમાં એ જ તું છો, એ જ જ્ઞાન છે એમ. એટલે તમે અતિન્દ્રિય જ્ઞાનમાં આવવા માટે તમે સરળ રસ્તો છે. એ બહુ સરસ આપેલું છે સમયસાર સિદ્ધિમાં 17મી ગાથામાં. બરાબર. એટલે ભેદને જાણતી વખતે શું કરવાનું? આપણે આ જાણ્યું, મને અત્યારે દાઢમાં દુખે છે, બરાબર છે, તો દુઃખનો જે અનુભવ થયો, દુઃખનું વેદન થયું, તો એ વેદન દુઃખનું નથી, જ્ઞાનનું વેદન છે. જ્ઞાન છે. કારણ કે દુઃખ તો જડને છે અને હું તો ચેતન છું, તો હું જડરૂપ થયો જ નથી તો મને એનું વેદન ક્યાંથી થાય? પણ આ મારો અનાદિનો અભ્યાસ છે એટલે મને એવું લાગે છે કે મને દુખે છે, પણ હું તો ચેતન છું એટલે મને તો જ્ઞાન જ થાય. બરાબર. ભેદને ના પાડી દીધો. એ તો પેલું સમયસર સિદ્ધિ ભાગ છે એમાં જ વાંચીએ ને તો એને જે પ્રકાશ શક્તિ છે ને, એટલે સ્વાનુભવમય, એટલે પ્રકાશ શક્તિને કારણે આપણને સ્વનો અનુભવ થાય છે. બરાબર. 7મી. હા, એટલે તરત જ એટલે કે છે આબાળ ગોપાળ સૌને જણાઈ જ રહ્યો છે, એટલે પ્રતિ સમય આપણને જણાઈ જ રહ્યો છે એમ. એને ખાલી બરાબર છે. જાણવાનું જ છે આ હું છું, આ બરાબર જ્ઞાન છે. બરાબર છે. આ જે વેદન છે એ જ જ્ઞાન છે. કારણ કે જ્ઞાનનું આપણી સ્વપર પ્રકાશક શક્તિ છે એટલે પર પ્રકાશકમાં આપણને એ જણાય છે, પણ છે તો જ્ઞાન જ ને, પર પ્રકાશક પણ છે તો જ્ઞાન જ ને. અને જ્ઞાન ને જ્ઞેય એક જ દ્રવ્યમાં હોય. તો જ્ઞાન મારામાં છે, આ જ્ઞેય છે, એટલે બધું બંધ બેસતું આવે છે. આપણે બધા સિદ્ધાંતો લગાડવા જઈએ ને. ઓકે. એટલે બહુ સરસ આપેલું છે. એટલે ઠોકીને કીધું કે ભાઈ ઓકે. સમજાણું કાંઈ? અને
મોક્ષ માર્ગમાં તો સાતમા જન્મમાં આત્માને ભેદાભેદ કયો નથી, એને તો અભેદ કયો છે. એ પરથી જુદો છે ને પોતાના પર્યાય ગુણથી અભેદ છે એમ બતાવવું છે ત્યાં. સમજાણું કાંઈ? પર્યાય ને દ્રવ વસ્તુમાં છે, પણ એને ત્યાં મોક્ષ માર્ગમાં તો હાથમાં જઈમાં 256 પાના પછી 57 છે ને 57 પાછળ વસ્તુને અભેદ કીધી. અભેદ એટલે એ વસ્તુ છે આત્મા, એના ગુણ ને પર્યાય બધા એક મેઘ પરથી ભિન્ન છે અને સ્વભાવથી પોતાથી અભિન્ન છે. એ ભાષા વાપરી છે ને. મારે આવી અપેક્ષા હોય કે વસ્તુને મોક્ષ માર્ગ એમ કહે ટુડરમલ કે વસ્તુ છે એ અભેદ છે, એમાં જ્ઞાન દર્શન ચારિત્ર્યની પર્યાયના ભેદ કરવા એ ભેદ નથી. એને સમજાવવા ભેદ કયો છે તેમ કહ્યું. જ્ઞાન દર્શન ચારિત્રથી પ્રાપ્ત આત્મા થાય, એનાથી આત્મા એનાથી એને પ્રાપ્ત કરે માટે તેને ભેદથી કથન. વસ્તુ ભેદરૂપ નથી. વસ્તુ તો એ દર્શન જ્ઞાન ચારિત્ર્યની પર્યાય સહિત આત્મા હવે જ છે. જે ઝીણી વાત છે ભાઈ. આ તો ભેદ ઉપરના વિચાર આવતા શું કે છે? આ કે છે કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે. પર્યાય ઉપર દ્રષ્ટિ એની ભેદરૂપમાં તો અનાદિની છે એમ કે છે. સમજાણું કાંઈ? અને મોક્ષ માર્ગમાં એમ કહે કે વસ્તુ અભેદ છે, પર્યાય સહિત તે જ વસ્તુ છે. પર્યાય ભેદ ને દ્રવ્ય ભેદ એમ છે નહીં. ત્યાં તો પરથી જુદું પાડીને એના દ્રવગુણ પર્યાયમાં અભેદ ને વસ્તુ કીધી છે. અને અહીંયા જે છે એને ગુણ પર્યાયો જે છે કાળની અપેક્ષાએ એક સમયની પર્યાય ભેદરૂપ છે. ત્રિકાળ છે તે વસ્તુ અભેદ છે, ધ્રુવ અને પર્યાય છે તેનો ભેદ છે, અને તે ભેદનો પક્ષ તો અનાદિનો છે પ્રાણીઓને. એ પક્ષ છોડાવવા વસ્તુ ભેદરૂપ નથી એટલે વ્યવહાર નથી, પર્યાય નથી એમ કહીને ત્રિકાળી આત્માનો આશ્રય લઈને સંકિત અને સુખની પ્રાપ્તિ થાય એ પ્રયોજને વ્યવહારની પર્યાય હોય આખી વાતો. રસિકભાઈ તમારે જરા મ્યુટ પર રાખજો, તમારો અવાજ આવે છે. અને 7મી ગાથામાં કહ્યું કે ભેદનું લક્ષ કરશે તો રાગ થશે. અહીં પણ ભેદનું ગૌણ કરીને ભેદને કાઢી નાખ્યું. સમજાણું કાંઈ? અને 16મી ગાથામાં પણ દર્શન જ્ઞાન ચારિત્રને સેવવા એમ કહ્યું. એ ત્યારે ખુલાસો કર્યો કે લોકો પર્યાયથી સમજે છે માટે એ રીતે સમજાવ્યું છે. બાકી દર્શન જ્ઞાન ચારિત્રનો ભેદ એ તો પર્યાયનો વ્યવહારનો વિષય છે. સમજાણું કાંઈ? જ્યાં પર્યાયને એની અભેદ વસ્તુ છે એ પોતાના સ્વભાવથી અભિન્ન છે, કે ગુણ પર્યાયથી પણ અભિન્ન છે એમ કેવું છું મોક્ષ માર્ગ પ્રકાર.
જે પર્યાયને નથી માનતો એને નહીં, પણ માને છે એ પર્યાયને દ્રવ્યગુણ અભેદ એકાકાર છે, તેથી વસ્તુ અભેદ છે એમ કીધી. અને 7મી ગાથામાં વસ્તુને અભેદ કરીને ગુણ દ્રવ્યગુણ ગુણને પર્યાયો ભેદ છે તેના ઉપર લક્ષ જશે તો રાગ થશે. માટે જ્યાં સુધી સરાગી પ્રાણી છે તેને અભેદની મુખ્યતા કરાવવા, અભેદની દ્રષ્ટિને અભેદનો આશ્રય લેવા, ભેદને લક્ષ્ય કરતા રાગ થાય છે, માટે ભેદનું લક્ષ્ય છોડો. અને 16મી ગાથામાં પણ એમ કહ્યું કે જે દર્શન જ્ઞાન ચારિત્ર છે, વ્યવહારનો વિષય મલિન છે, મેચક છે. જેની વાત છે ભાઈ, આ તો જઈ વેદનો વ્યવહારનો પક્ષ એ પર્યાય છે, છતાં એનો પક્ષ છે તે ખોટો છે, એમાં સિદ્ધ કરવું છે. સમજાણું? કાંઈ વસ્તુ છે એ એક રૂપ અભેદ છે, એમાં જે પર્યાય છે એ ભેદ છે. છે પર્યાય એની, એ અવસ્તુ નથી, છે વસ્તુ. પણ ત્રિકાળમાંથી પર્યાયનો અંશ ભેદ છે, અને ભેદનું લક્ષ્ય રાગી પ્રાણી છે, માટે રાગ ઉત્પન્ન થાય, માટે ભેદનો પગ છોડાયો છે. સમજાણું? કાંઈ આવા પ્રકાર છે. જ્યાં સુધી આપણું લક્ષ ત્રિકાળી ઉપર છે ત્યાં સુધી અભેદ છે. જ્યાં સુધી આપણું લક્ષ્ય ત્રિકાળી ઉપર જ છે, ફક્ત ત્રિકાળી ઉપર જ, ત્યારે વિતરાગતા થાય. પણ જેવું ભેદ ઉપર ગયું એટલે આપણે રાગી પ્રાણીને રાગ થયા વગર રહે નહીં. એટલે હવે આપણે ભેદને કાઢવાનો છે બસ ખાલી. વસ્તુ તો અભેદ જ છે. હા, વસ્તુ તો અભેદ જ છે, અને એમાં ભેદ છે પણ ખરો, પણ આપણે દ્રષ્ટિ નથી કરવાની, રાઈટ. આપણે અભેદ પર જ. જેવી દ્રષ્ટિ કરી એવો રાગ થયો. એટલે આપણે દ્રષ્ટિ કરતા જ આવ્યા છીએ, હવે છોડવાની. હા, એક જ કામ કરવાનું. એ લીધું ફરીને પ્રાણીઓને એટલે ઘણા જીવોને ભેદ એટલે પર્યાય નો વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે. સમજાણું? કાંઈ મોક્ષ માર્ગ કે કોઈ પર્યાય અભેદ છે, ભેદ નથી, એ પરથી જુદું પાડી ને પોતાના સ્વભાવ ગુણ પર્યાયથી અભિન્ન છે, એટલું ત્યાં બતાવવું છે. સમજાણું? કાંઈ અને અહીંયા ને 7મી ગાથામાં અને 16માં એ ત્રણેયનો આ લક્ષ્ય કે ભેદ પર્યાય છે ખરી જીવમાં, પણ એ ભેદનું લક્ષ્ય કરવા જશે તો રાગ થશે, અને સુખનું પ્રયોજન છે, સંકેતનું પ્રયોજન છે, એ પર્યાયને લક્ષી પ્રયોજન સિદ્ધ થશે નહીં. આવી વાતો છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે. એ પર્યાય છે, એ ભેદ છે. ત્રિકાળ દ્રવ્યની મુખ્યતાની અપેક્ષાએ પર્યાય છે તે ગૌણ કરીને નથી કહ્યું, કેમ કે એનો પક્ષ કરે છે એને રાગ થાય છે ને અનાદિનો પક્ષ છે. પર્યાયનો વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જીવોને છે. સમજાણું? કાંઈ એ છોડાવા, પર્યાયને ગૌણ કરીને નથી, ભેદ કરીને નથી એમ કહેવામાં આવ્યું છે. આપણે રાગ કે છે, રાગ એટલે રાગમાં પછી દ્વેષ આવી ગયો, રાઈટ? એટલે રાગ થાય છે કાં તો દ્વેષ થાય છે રાગી પ્રાણીને.
બુંદબુંદમાં આવે છે. હા હા હા. અને એનો ઉપદેશ પણ બહુધા છે. એક તો એને પર્યાય ભેદનો પક્ષ તો અનાદિની છે, અને એવા ઉપદેશકો પણ એવા એને મળે છે કે વ્યવહાર કરવો, પર્યાયમાં વ્રત કરવા, તપસ્યા કરવી, ભક્તિ કરવી, વ્યવહાર કરતા કરતા કલ્યાણ થશે એવું કહેનારા અજ્ઞાનીઓ બહુધા છે. હા હા. ઉપદેશ પણ બહુધા, પણ કીધું ને એક તો ભેદનો પક્ષ છે, અને એમાં વળી ભેદની ઉપદેશ દેનારા પણ છે. હા હા હા. પર્યાયના લક્ષ્ય ને વ્રત ને તપ ને આમ કરો, લક્ષ્યો ત્યાં દ્રષ્ટિ છે, દ્રષ્ટિ ધ્રુવી પર તો છે નહીં. એવો ઉપદેશ પરસ્પર માહોમાહે કરે છે. ઉપદેશ પણ એટલે બીજો બોલેલો, પહેલો બોલ ભેદનો પક્ષ છે, બીજો બોલા ઉપદેશ પણ બધા પ્રાણી સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. હા 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 હા. બે બોલ. વળી જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો અસ્તાલમ જાણી બહુ કર્યો છે. જીનવાણીમાં પણ દેવગુરુ શાસ્ત્રની ભક્તિ, વ્રત, તપ આદિના ભાવો બતાવ્યા છે. જીનવાણીએ પણ નિશ્ચય વસ્તુ જ્યાં છે, આત્માનો આશ્રય લઈને જ્યાં સમ્યક દર્શન જ્ઞાન થયું છે, એને રાગની મંદતાનો ભાવ ચોથે, પાંચમે, છઠ્ઠે એવો મંદતાનો ભાવ આવે એને ઉપદેશે જૈનમાં કહ્યું, જો આ આમ હોય, એને વ્રત હોય, એને ભક્તિ હોય, એને આ હોય. એમ જીનવાણીમાં વ્યવહાર નયનો ઉપદેશ હસ્તાલમ જાણી, એટલે કે નિમિત્ત રૂપે જાણી, નિશ્ચયના સ્વભાવના ભાનના કાળમાં એ વ્યવહાર સહચર સાથે દેખીને નિમિત્ત ગણીને તેનો ઉપદેશ પણ જીનવાણીએ આપ્યો છે. ઘણો ઉપદેશી આપ્યો છે. હા હા. સમજાણું કાંઈ? દર્શનાચાર સંકિતના વ્યવહાર, જ્ઞાનના વ્યવહાર આચાર નિર્ણવ ન કરવો, વિનય કરવો વિગે. હા હા. જેની પાસેથી સાંભળ્યું છે તેને ન ગૂંપવું, એ બધો વ્યવહાર. એવો વ્યવહાર જીનવાણીમાં પણ આવ્યો છે. હા હા હા. હસ્તાનું નામ નિમિત્ત, સહાયક નામ સાથે રહેનારો, નિશ્ચયની સાથે વ્યવહારનો રાગની મંદતાનો ભાવ હોય છે. એમ દેખીને, નિમિત્તપણે દેખીને અને સ્વભાવના આશ્રય અનુભવ દૃષ્ટિ થઈ, તેના સાથે સહચરપણે આવો રાગમંદ હોય એટલું જણાવ્યું છે. પણ એનું ફળ સંસાર છે. હા હા હા. વેદના પક્ષવાળાનું ફળ સંસાર છે. વ્યવહારનો ઉપદેશ કરે છે એકબીજા, એનું ફળ સંસાર છે. અને જીનવાણીએ કહેલો વ્યવહાર, એનું ફળ સંસાર છે. ત્યારે કે વ્યવહાર કયો કેમ કે નિશ્ચય જે આત્મા આનંદ સ્વરૂપનો આશ્રય લઈને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાદિ થયા છે, એની પૂર્ણતા ન હોય ત્યારે રાગની મંદતા સહચર સાથે હોય છે. એમ ગણીને તેને પણ વ્યવહાર કયો છે, પણ એ વ્યવહાર આદરણીય નથી. હા હા. સમજાણું કાંઈ? વ્યવહાર છે ખરો, એમ જીનવાણીએ કહ્યું.
પણ તે આદરણીય નથી, એનું ફળ સંસાર છે. હા હા હા. હે કરવા યોગ નથી. અહીંયા તો આવે છે સહચર દીકીને ઉપદેશ કર્યો છે. કરવા લાયક છે એવી બુદ્ધિ સંકેતની હોતી નથી. આવી જાય છે વચમાં, સહજ સાથે આવી જાય છે, એથી એનો ઉપદેશ કર્યો છે. પણ છે એનું ફળ સંસાર. હા હા હા. હે અનાદિની પર્યાય બુદ્ધિ છે એમ કે છે. અને પર્યાય બુદ્ધિનો ઉપદેશ વ્યવહારનો માણસમાં કરે છે. વ્રત કરો, તપ કરો, ભક્તિ કરો, દાન કરો, એમાંથી થાય એવો ઉપદેશ કરે છે. એ મિથ્યા ઉપદેશ. અને જીનવાણીમાં પણ નિશ્ચયના સ્વરૂપના ભાનના કાળમાં પણ એવો રાગની મંદતાનો ભાવ આવ્યા વિના રહેતો નથી, એવી રીતે જણાયું છે. પણ જણાયું છે છતાં એનું ફળ સંસાર છે. હા હા હા. હવે આવું બધું સમજવું એને સમજાણું કાંઈ. 7મી ગાથામાં તો આવી ગયું છે. આપણે શિષ્ય પ્રશ્ન કર્યો હતો કે પ્રભુ આ આત્મા છે, એમાં દર્શન જ્ઞાન ચારિત્ર છે, તો એની પર્યાય છે, એની વસ્તુ છે. એની પર્યાય છે, એની વસ્તુ છે, તેને તમે વ્યવહાર કેમ કહો છો? કેમ કે વ્યવહાર તો એને કહીએ અવસ્તુને. અવસ્તુ એટલે કે એનામાં ન હોય પર હોય તેને વ્યવહાર કહીએ. અને આ તો દર્શન જ્ઞાન ચારિત્ર તો એનામાં છે તો વસ્તુ છે, તો વસ્તુ છે એને વ્યવહાર કેમ કહો? સમજાણું કાંઈ? આવો માર્ગ ઝીણો બહુ બહુ. કે ભાઈ અમે એને વ્યવહાર કર્યો છે, વસ્તુ તો એની પર્યાય છે. પણ રાગી પ્રાણી છે માટે જ્યાં સુધી તે ભેદનું પૂર્ણપણું નહીં કરે ત્યાં સુધી એને રાગને કારણે ભેદ ઉપર જશે તો રાગ થશે, બંધન થશે. હા હા. માટે તેને પર્યાયના ભેદને પણ નિષેધ કરીને એકલો આત્માની દ્રષ્ટિ કરે એમ બતાવ્યું છે. અને 16મી ગાથામાં પણ કહ્યું કે દર્શન જ્ઞાન ચારિત્ર સેવવા, મૂળ ગાથામાં એ તો પર્યાય થઈ, ભેદ થયો. કે ભાઈ પર્યાયથી ભેદ કીધો છે એનું કારણ લોકો પર્યાયથી વ્યવહારથી સમજાવવું છે, એથી કહ્યું છે. બાકી પર્યાય એ આદરણીય નથી. ભેદ એક દ્રવ્યનો એક અંશ જે વર્તમાન દશા એ આદરણીય નથી. હા હા હા. આવું વસ્તુ ન રહે. સમજાણું કાંઈ? એ જ વાત અહીંયા 11મી ગાથામાં લીધી છે. 11માં આત્મામાં કુળમાં જે કહ્યું શૈલી આ લીધી છે. અને મોક્ષ માર્ગ પ્રકાશમાં તો પરદ્રવ્યથી જુદો પાડી અને એનો જે સ્વભાવ ગુણ ને પર્યાય એનાથી તે અભિન્ન વસ્તુ છે. વસ્તુ તો અભેદ છે એમ કીધું, અને 7મી ગાથામાં વસ્તુ ભેદાભેદ છે એમ કીધું. હે બે કઈ અપેક્ષા કીધું ને કે ભેદાભેદ છે એમ કીધું છે એ વસ્તુનું સ્વરૂપ છે, અને ત્યાં જે અભેદ કીધું છે એ પરથી જુદું પાડીને પોતાના ગુણને પર્યાય છે એટલું બતાવવા તેને અભિન્ન કહ્યું છે. સમજાણું કાંઈ? આ તો ભેદની પ્રક્ષાયો છે એ ઉપરથી આ વિચારો આવ્યા બધા ઘણા. સારા વિચારો આવ્યા. આપણું ભેદ નું પક્ષ છે ને. હા હા હા. પ્રભુ માર્ગના વિતરાગના એવા કોઈ છે
આચાર્ય તો મોટો ઉઠો મોટો. સર્વજ્ઞનો પંથ વિતરાગતાનો સાર છે. તો વિતરાગતા થાય ક્યારે? વેદનો પક્ષ કરે, લક્ષ કરે તો વિતરાગતા ન થાય તો રાગ થાય. આપણે આવે જ ને કે ગુરુ હોય ને, ગુરુ એને કોઈ પણ નવો વિચાર આવે, નવો ન્યાય આવે, કઈ પણ આવે ને તો એ ખુલ્લામાં ખુલ્લું કહી દે, પોતાની પાસે ન રાખે. હા એનો એટલે આ બધા વિચાર આવ્યા તો એને કહી દીધું કે મને આ જાતના વિચાર આવી ગયા એમ. અને શિષ્ય આગળ વધી જશે ને એવું તો એને કલ્પના પણ ના હોય કે શિષ્યને જલ્દી પડે. કે ને કે હું તો જયારે દીક્ષા લઈશ છેલ્લે અને મારો નમસ્કાર સોગારીને પહોંચશે. હા જ્ઞાની નિર્માણતા. સમજાણું કાંઈ? 50 થી કાંઈને 172 ગાંઠમાં આવ્યું કે બધા શાસ્ત્રનું તાત્પર્ય શું? કે તાત્પર્ય વિતરાગતા. ચાહે તો ચરણાનુયોગ હોય, કરણાનુયોગ હોય, દ્રવ્યાનુયોગ હોય, કથાનુયોગ હોય. એનો ચાહે અનુયોગનો તાત્પર્ય તો વિતરાગતા. એ વિતરાગતા તો પર્યાય છે, પણ એ વિતરાગતા પ્રગટ કેમ થાય? એનો અર્થ થયો કે નહીં, દ્રવ્યનો આશ્રય લે તો વિતરાગતા પ્રગટ થાય, પર્યાયનો આશ્રય લે તો રાગ થાય, વિતરાગતા પ્રગટ થાય નહીં. હા 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 શિવલાલજી, આ તો 3-4 બોલ નીકળ્યા મત. હા 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 હા. જીનવાણીમાં પણ વ્યવહારનો ઉપદેશ શુદ્ધ નહીંનો નિમિત્ત દીખીને, અસ્તાલમનો અર્થ નિમિત્ત, બહુ કર્યો છે, ઘણો ઉપદેશ છે. વ્યવહારનો ઉપદેશ શાસ્ત્રમાં ઘણો છે, કારણ કે લોકો વ્યવહારથી સમજે છે અને પર્યાય દ્રષ્ટિને પર્યાય છે એને સમજાવે છે, એટલે એ લોકો એ રીતે સમજે છે. એટલે ઉપદેશ એવો ઘણો કર્યો છે. પણ એ બહુધા જીણવાણીએ પણ જે ઉપદેશ કર્યો વ્યવહારનો, કે દર્શનના આચાર 8 કરવા, વ્યવહાર સંકેતા, જ્ઞાનનો 8 આચાર વ્યવહારે કરવા, એ કાલ કહ્યું હતું. સર્વશુદ્ધ અધિકારમાં એમ આવ્યું છે કે હે દર્શનાચાર વ્યવહાર, તો મારું સ્વરૂપ નથી. ચરણાનુયોગની શૈલીમાં, ત્યાં સર્વશુદ્ધ અધિકારમાં, પાછળ અધિકારમાં, ચરણાનુયોગમાં પ્રવચન સાર સંકીર્તના વ્યવહાર સંકીર્તના જે 8 આચાર છે, નિશંક નિકંક આદિ, અને વ્યવહાર જ્ઞાનના 8 આચાર છે, ઉપધ્યાન, ધ્યાન, વિનયથી ભણવું, અક્ષર ચોખારા કરવા, એ બધો વ્યવહારનો ઉપદેશ કર્યો છે. એને એમ કે છે પ્રભુ તું મારી ચીજ નથી, એમ સંકિતી કે છે. તું મારી ચીજ નથી, પણ જ્યાં સુધી હું પૂર્ણ ન થાઉં ત્યાં સુધી તારા પ્રસાદથી એટલે નિમિત્તની હાજરીમાં મારું કામ કરી લઉં મારાથી. સમજાણું કાંઈ? વિતરાગી સાસુ અલૌકિક છે. એમાં દિગંબર સંત, દિગંબર મુનિ અને દિગંબર ધર્મ તો સનાતન અનાદિ માર્ગ છે. વિતરાગનો અનાદિ માર્ગ આ છે. એવો માર્ગ બીજે કોઈ સંપ્રદાયમાં ક્યાંય છે નહીં. હા હા, શૈલી તો જો, શૈલી તો. હા હા. જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ કર્યો છે ને અહીં વ્યવહારને અસત કે છે. વ્યવહાર જૂઠો છે અને જીનવાણીમાં વ્યવહાર આવે છે એમ બતાવ્યું છે. એનું કારણ કે નિશ્ચયનો આત્માનો અવલંબન છે. નિશ્ચયથી સમ્યક દર્શન જ્ઞાન થયા છે છતાં પૂર્ણ નથી, એટલે રાગની મંદતા સંકીર્તના 8 આચાર વ્યવહારના, જ્ઞાનના 8 વિનયથી
ચારિત્રના 8 આચાર સપાન સંમતિ ગુપ્ત વિગે એવો ભાવ ત્યાં હોય છે એમ જાણીને જણાવ્યો છે જીણવાણીએ, પણ એનું ફળ બંધન ને સંસાર છે. હા 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 હા. વિતરાગી મુનિ છે ને વિતરાગી સંકિતી છે. ચોથે ગુણતાથી સંકિત વિતરાગ છે. સંકિત સરાગ ફરાગ હોતું નથી. એ વિતરાગી સ્વરૂપ ભગવાન આત્મા એની દ્રષ્ટિ કરતા જે વિતરાગ સંકિતપણું થાય એવા જીવને પણ સંકિતના વ્યવહારના 8 આચાર આવે, જ્ઞાનના આવે. એ ભક્તિ આદિનો ભાવ એને હોય એ ભગવાને જણાવ્યું કે નિશ્ચય સાથે આ હોય, પણ એ હોય એ સંસાર ફળ છે એનું. હા હા. સમજાણું કાંઈ? આવું અટપટું છે. અહીંયા વ્યવહારને જૂઠો કહ્યો અને નિશ્ચયને સાચો કીધો. નિશ્ચય એટલે ટીકાળી ભૂતા સદ્ધ્રુવ તે સત્ય છે અને પર્યાય તે અસત્ય છે એમ કીધી. એનો અર્થ પર્યાય કો કહેવાતો કે એને ગૌણ કરીને લક્ષ છોડાવવા અને મુખ્યનું લક્ષ કરાવવા તે ટીકાળી સત્યાર છે તે સચ છે. અને વર્તમાનમાં ભેદ છે તે છે ખરો, પણ તેનો લક્ષ છોડાવવા તેને ગૌણ કરીને અભેદની દ્રષ્ટિમાં એ ભેદ દેખાય નહીં, માટે તેને જૂઠો કહ્યો. આવું જ વાતું છે. હા હા હા. જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ, શુદ્ધ નયનો ઉપદેશની શુદ્ધ નયના સ્વભાવની સાથે હસ્તાલમ એટલે હાથને જેમ ટેકો મળે, આમ મેળીએ ચડે ને, મેળી કે ને લાકડું હોય ને કટકું ચડે છે તો આનાથી પોતાથી એ નિમિત્ત હાથ લાકડું હોય ને લાંબુ હાથ, એમ હસ્તાલમાં હાથમાં જેમ એ નિમિત્ત છે એમાં વ્યવહારને નિમિત્ત ગણીને નિશ્ચયના સ્વરૂપના શ્રદ્ધાને જ્ઞાનને શાંતિ પ્રગટી છે, એને પૂર્ણતા નથી, માટે વચમાં આવો વ્યવહાર આવે. તેથી જીનવાણીએ વ્યવહારનો ઘણો ઉપદેશ કર્યો. કેટલો ઉપદેશ? ઘણો જ આવે, સગણાની યુગમાં આવે. હા હા હા. પણ એ વ્યવહારનું ફળ વેદના પક્ષવાળી જીવો છે અનાદિના, એનું ફળ સંસાર, અને માઓમાં જે વ્યવહારનો ઉપદેશ કરે છે એનું ફળ સંસાર, અને જીનવાણીએ વ્યવહાર કર્યો એનું ફળ સંસાર. અરે આવી વાત છે. જીનવાણી કીધું ને કે વ્યવહાર વચમાં આવે છે તે જીનવાણીએ દર્શાવ્યો છે કે આવો હોય તે આવો હોય તે આવો હોય, દર્શાવ્યો છે, પણ એનું ફળ બંધન છે. હા હા હા. વસ્તુ ભગવાન આત્મા, અતિન્દ્રિય આનંદનો ધામ પ્રભુ, આનંદ મંદિર ભગવાન. હા હા. ઓલા ભજનમાં કરતા કઈક નહીં, પોટભાઈ ને ઓલા ગાંધીજીને આનંદ મંદિર ખોલવો એમ કઈક આવતું હતું, પોટભાઈ ગાતા. એ જાણે કે બહારનું આ આનંદ મંદિર, હા અંદર ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો સાગર છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ, પૂર્ણ શક્તિના સ્વભાવથી ભરેલું પ્રભુ છે.
એ સર્વોત્કૃષ્ટ પ્રભુ આત્મા છે. એ આત્મા પોતે ભગવાન છે, પરમેશ્વર છે, પ્રભુ છે, ઈશ્વર છે. હા, એ વસ્તુ કૃત છે. હા હા હા, વસ્તુને કંઈ કરવા પણ નથી, એ તો વસ્તુ કૃત છે. હા હા હા, એની દ્રષ્ટિ કરાવવા એને મુખ્ય કરીને નિશ્ચય કહ્યો અને પર્યાયને રાગને ગૌણ કરીને નથી એમ કહ્યું છે. અભાવ કરીને નથી એમ કહ્યું એમ નથી. જો પર્યાય ન જ માને તો વેદાંતની પેટે મિથ્યા દ્રષ્ટિ થઈ જશે અને પર્યાયથી ધર્મ થાય એમ માને તો પણ મિથ્યા દ્રષ્ટિ થઈ છે. હા હા હા, આવો માર્ગ વિતરાગુ. છે કે નહીં? હા, હે, પણ એનું ફળ સંસાર છે. હા હા હા, તો પર્યાયનો ને રાગનો પક્ષ કરી છે અનાદિનો, એ સંસાર છે. અને પર્યાયને રાગનો ઉપદેશ માઓમાં કરે છે, કરો આમ કરો આમ કરો, પાદુર કંઈ થવાતું છે. સમ્યક દર્શન નિશ્ચયથી એકદમ થાય. પેલા કંઈ વ્યવહારના સાધન દેવગુરુ શાસ્ત્ર ભક્તિ પૂજા આદિ કરીએ, કરતા કરતા ભક્તિ જાત્રા શાસ્ત્ર વંચન ખૂબ કરો, એવા વિકલ્પો આવે, એનાથી હવે લાભ થાય. એવો જે ઉપદેશ કરે છે એ પણ મિથ્યા દ્રષ્ટિ છે. હા હા હા, અને ત્રીજો જીનવાણીમાં પણ નિમિત્ત દેખીને નિમિત્ત આદિનું જ્ઞાન કરાવવા. એ જ ને આ 7મા અધ્યાયમાં છે ને કે વ્યવહાર છે ગ્રહણ કરવા કીધું છે ને. વ્યવહાર નહીં ગ્રહણ કરવી, આ વ્રત ગ્રહણ કરવા ફલાણું એમ કીધું છે ને કે ભાઈ ગ્રહણ કરવાનો અર્થ આદરવાનો નથી, ગ્રહણ કરવાનો અર્થ જાણવાનો છે. હા 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 હા, ઉડન મને લખ્યું છે. સમજાણું કાંઈ? વ્યવહાર નહીં ના એમ કીધું કે વ્રત કરો, તપસ્યા કરો, અપ્પા કરો, ભક્તિ કરો, મંદિર બનાવો. હા હા, પદ્માનંદી પચમે તો એવું કહ્યું જે કોઈ પ્રતિમા એક આટલી પણ કાપે, હા હા, તો પણ એને સંઘવીની પદવી મળે. કઈ અપેક્ષા બાપુ! સમજાણું? હા, ત્યાં તો જણાયું છે કે સંકિતિ છે, આત્મજ્ઞાન છે, આત્માનુભવ છે, એને પણ પરમાત્માની મંદિર બને એ તો મંદિરને કારણે. પ્રતિમા થવા એ પણ જડની પર્યાય જડને કારણે. પણ આને એવો શુભ ભાવ આવ્યા વિના એટલો શુભ ભાવ આવ્યો છે, એને વ્યવહાર તરીકે નિમિત્ત તરીકે ગણીને જણાવ્યો છે. પણ એ વ્યવહાર શુભ આવે છે વચમાં, એનું ફળ સંસાર ને બંધન છે. હે, તો મોહનલાલ જે આવ્યા હું કોઈ નથી, કલકત્તે ત્યાં આવે છે. હા હા હા, બાપુ મારક બાપુ જુદાભાઈ. આ તો જન્મ મરણ રહિત થવાની વાતો છે પ્રભુ. હા હા, એનો ફળ સંસાર છે એમ કહેવાથી ફરકે લખ્યું છે પણ જુઓ આયનું છે. આ તો જયચંદ પંડિત નું. હા 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 હા, શાંતિથી સમજે તો બરાબર બેસી વાત છે. હા હા, વ્યવહાર કયો કેમ ત્યારે જીનવાણીમાં કહ્યું ને કે નિશ્ચયની સાથે આપણે આવ્યું છે ને 7મા અધ્યાયમાં મોક્ષ માર્ગમાં કે નિશ્ચય સંકિત જેને આત્માને આશ્રિત થયું એને જે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, સંકિતના 8 આચાર એ બધાને પણ સંકિત કહ્યું. એ તો વ્યવહારથી સાચી દેખે છે તો રાગ ભાવ. શું કહ્યું?
આત્મા જે વસ્તુ છે ચિદાનંદ પરિપૂર્ણ પ્રભુ, એની જેને અંતર્ભેદ દ્રષ્ટિ થઈ છે, અનુભવ થયો છે, એ સમ્યક દર્શન સત્ય છે. અને સાચે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, વ્યવહાર સંકેત જે રાગ આદિના આચરણો એ છે તો રાગ, પણ આ નિશ્ચય સંકેતની સહચર દેખીને રાગને વ્યવહાર સંકેતનો આરોપ આપીને વ્યવહાર સંકેત કહ્યું છે. એ વ્યવહાર સંકેત છે નહીં. હા હા હા, 7મા જન્મ આવે છે મોક્ષમાં પ્રકાશ. નિરૂપણ 2 પ્રકારે છે, વસ્તુ 2 પ્રકારે નથી. હા હા હા, એમ વ્યવહારને નિશ્ચયનું નિરૂપણ 2 પ્રકારે છે. હા હા હા, વસ્તુ 2 પ્રકારે નહીં. વસ્તુ તો જે નિશ્ચયને આશ્રય થાય એક જ પ્રકારે છે. હા 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 હા, શું શૈલી, શું શૈલી! દિગંબર સંતોની શું શૈલી! ગજબ શૈલી! ટૂંકા શબ્દોમાં પણ ગજબ વાતો છે. એવી વાત શ્વેતાંબરમાં નથી, થાનકવાસમાં નથી, હનુમતમાં તો છે જ ક્યાં. હા હા હા, એના પણ વાળામાં પીડાય નહીં, ખબર ક્યાં છે. હા હા હા, સંતો વનકુંડાચાર, અમરચંદ્રાચાર આદિ એ સર્વજ્ઞાના કેળાય તો. હા હા હા, અને કુંકુંદાચાર, અમરચંદ્રાચાર તેમ કહ્યું 5મી ગાથામાં. અમારા ભગવાન હરિહન પ્રભુ એ વિજ્ઞાન ઘનમાં નિમગ્ન હતા. પ્રભુ વિતરાગ, એમના પછી ગણધર એ પણ વિજ્ઞાન ઘનમાં નિમગ્ન હતા. મગ્ન એકલા નહીં, નિમગ્ન. મગ્ન તો સંકેતી હોય છે, પણ આ સંતો છે નિમગ્ન છે. પછી અમારા ગુરુ પર્યંત અમે છદ્મસ્ત છીએ, પણ અમે ચોક્કસથી કહીએ છીએ કે અમારા ગુરુ પર્યંત વિજ્ઞાન ઘનમાં નિમગ્ન હતા, એમ અમે કહીએ છીએ. હા હા હા, અને તેણે એમને ઉપદેશ આપ્યો આત્માનો, મહેરબાની કરી. હા હા હા, એમણે અમને આત્માનો ઉપદેશ આપ્યો. એનાથી અમારી નિજ વૈભવ પ્રગટ્યો છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે નિજ વૈભવ આનંદ આ નિમિત્તે હતું કર્યું છે મેં પોતાથી, પણ એમાં નિમિત્ત આ હતા. અને તે નિમિત્તો અમારા ગુરુએ વિજ્ઞાન ઘનમાં નિમગ્ન હતા. પંચમહાવર્તમાં નગ્નપણું છે એ કોઈ મુનિપણું નથી. હા હા હા, છદ્મસ્ત મુનિ પંચમ આરાના પોતાના ગુરુ પણ વિજ્ઞાન ઘનમાં નિમગ્ન છે એવો નિશ્ચય કરી નાખ્યો. પોતે છે તો જુદી વાત છે. તો અમારા ગુરુ પર, અરિહંત પર, ગંધર્વથી માંડીને એની પરંપરા સુધી અમારા ગુરુ પર્યંત વિજ્ઞાન ઘનમાં નિમગ્ન હતા. એવા ગુરુએ અમને આત્માનો ઉપદેશ આપ્યો છે. હા હા હા, ગજબ વાત કરી છે ને. ક્યાં વાત તો જુઓ. અને એ અમારા નિજ વૈભવથી અમને પ્રગટ્યો છે. હા હા હા, અમે પ્રભુ આત્મા આનંદ સ્વરૂપ છીએ, અમે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છીએ, એવો અમારો આશ્રય દ્રવ્યનો લેતા અમને પર્યાયમાં નિજ વૈભવ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને અતિન્દ્રિય પ્રચુર આનંદનું વેદન એ અમારો નિજ વૈભવ છે. આ ધૂળના વૈભવ એ નહીં. અરે રાગ અંદર થાય એ અમારો નિજ વૈભવ નહીં એમ કે છે. ટીકા કરતા વિકલ્પ ઉઠ્યો છે એ અમારો નિજ વૈભવ નહીં. હા હા, સમજાણું કાંઈ? વસ્તુની સતની સિદ્ધિ કઈ રીતે કરી. ત્રણેય જણાઓનો ફળ સંસાર,
છે એમ કીધું, એકાંત કીધું, કદંચિત કથનચિત બંધન ને કથનચિત અબંધ. વ્રત તપ ભક્તિ પૂજાના ભાવ આવે તો કથનચિત બંધનનું કારણ કથનચિત સંબંધ એમ નથી કહ્યું. સમકીર્તિને પણ જે આ ભાવ આવે એ બંધનું કારણ છે. એટલો સંસાર છે હજી. અજ્ઞાનીને તો શું કહેવું, એને તો નિશ્ચય નથી અને વ્યવહાર્ય નથી. જેને નિશ્ચય સ્વનો આશ્રય થયો છે એને જે સહચર તરીકે વ્યવહારમાં રાગની મંદતા, જ્ઞાનાચાર દર્શનાચાર ચાર્ય આવે છે, વ્રત નિયમ તપ ભક્તિ ભગવાનનો વિનયાદી એ હોય છે, સહચર દેખીને એનું જ્ઞાન કરાયું છે ભગવાને. પણ એમાં જ્ઞાન કરાયું માટે તેનું ફળ એ વસ્તુ છે, એનું ફળ તો સંસાર છે. હા, વસ્તુ છે સ્વભાવ. અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત મહિમાવંત અપરિમિત શક્તિનો સાગર પ્રભુ મહાત્મા છે, પરમાત્મા છે, પ્રભુ છે, ઈશ્વર છે, એવો જેનો દ્રવ સ્વભાવ છે એ સત્ય છે એમ કહીને સમ્યક દ્રષ્ટિ કરાવવા એને સત્ય કહ્યું છે. અને પર્યાયમાં ભાવ રાગ મંદ અને પર્યાય હોવા છતાં, અરે 11 અંગનું જ્ઞાન હોવા છતાં તેને અસત્ય કહી ગૌણ કરીને પેટામાં રાખીને, મુખ્યતા તો આની કરાવવી છે માટે એને પેટામાં રાખીને ગૌણ કરીને નથી એમ કહ્યું છે. સમજાણું કાંઈ સુરેન્દ્રજી કલકત્તા ફરકતામાં મળ્યું નથી ને ક્યાંય. વિતરાગ સર્વજ્ઞ પરમાત્માના વિરહ પીડ્યા, પણ એમની વાણી રહી ગઈ અને સંતો એ જાહેર કરી જગતને. પ્રભુ તું પ્રભુ છો એમ આચાર્યો પ્રભુ તરીકે બોલાવે છે, ભગવાન છે એમ બોલાવે છે. 72 ગાથા સમયસર ભગવાન આત્મા, ભગવાન સંતો ભગવાન તરીકે બોલાવે છે. પ્રભુ તું ભગવાન છું, પ્રભુ તારી પર્યાયમાં રાજવિષાદી હોય એ તારી ચીજ નથી. તેમ તું એક સમયની પર્યાય જેટલો નથી. એવો જે ભગવાન આત્મા તે જ સત્ય છે. અને પર્યાય ને રાગ આદિ દેવગુરુની શ્રદ્ધાનું રાગ આદિ એ બધું અસત્ય છે એમ ગૌણ કરીને અસત્ય કીધો છે. અહીં કીધું કે પૂતી સહચર દેખીને જીનવાણીએ વાત કરી છે. આપણે પર્યાય વગરના આત્માનું ધ્યાન કેવી રીતે કરવું? એવો કયો આત્મા છે કે જેમાં પર્યાય નથી? તો પર્યાય તો બહાર રહી જાય છે. તમે અંદર જુઓ છો, પર્યાય તો દ્રષ્ટિ કરનારી થઈ જાય છે. તમે અંદર જુઓ બોલો. એટલે ઓટોમેટિક પર્યાય બહાર રહી જાય છે. પર્યાય જુએ છે પણ અંદર નથી, એ બહાર છે. પર્યાયને વાત કેવી રીતે કરવી? બહાર નહીં, તમે ખાલી અંદર જુઓ ને. તમે ખાલી જ્યાં આગળ આ જ્ઞાન છે, જ્યાં આગળ જ્ઞાન છે ત્યાં આગળ ઉપયોગને લઈ જાઓ. એટલે ઉપયોગને ત્યાં ફોકસ કરો એટલે ઓટોમેટિક પર્યાય બહાર રહી ગઈ ને તમારી દ્રષ્ટિ અંદર આવી ગઈ.
કામ ઉપયોગને સોંપવાનું છે, પર્યાયને સોંપવાનું છે. ઉપયોગ જ ઉપયોગ જ પર્યાય છે, પર્યાય જ ઉપયોગ છે. એ જે હા. દ્રવ્યમાંથી નીકળે છે ઉપયોગ, એ જ પણ દ્રવ્યને જુએ. ઉપયોગ શું છે? ચૈતન્ય અનુવિધાય પરિણામ, ચૈતન્યને અનુસરીને થતા પરિણામ છે. એટલે એ જે પર્યાય નીકળે છે એ ચૈતન્યમાંથી જ નીકળે છે. હમ. અને એટલે એ એના સટકારકથી થાય છે. દ્રવ્ય કરે છે એમ નથી, પણ એ એના સટકારકથી થાય. એટલે ખાલી તમે મારી સામે નજર કરો, જે મારી સામે નજર કરો છો એ રીતે તમે અહીંયા જ્યાં આગળ જ્ઞાન છે ત્યાં નજર કરો, તો એ જ પર્યાય થઈ અને પેલું જ્ઞાયક થયું. પછી બીજે ઉપયોગ એક સમય એક જ બાજુ જાય. જો તમે અહીંયા અંદર લઈ જશો તો એ બીજે નહીં જાય. પછી બહાર ગમે તે થતું હશે તો એ નહીં જાય. જ્ઞાન ગુણ જે જાણવાનું કામ કરે છે એને જ એકલો હા. ઉપયોગ, હા, એને કામમાં લો. શ્રદ્ધા તો એનું કામ કરતી જ રહેતી હોય. એ તો કરે જ જ્ઞાન છે, એ તો કરે જ છે. હા, આપણે એને જાણવાનું જ છે ખાલી. પર્યાય તે હું નહીં એમ, એવું આપણે એક સમયની પર્યાય તે હું નહીં એ એમ કે બધું કઈ એ નહીં, રીતે. આપણે શ્રીફળ જોવાની જ હા, અંદર દ્રષ્ટિ નાખવાની. એટલે તમને રાગ દ્વેષ કશું નહીં જણાય. તમે જયારે દ્રષ્ટિ ત્યાં નાખશો તો તમને રાગ દ્વેષ કે બીજું આડું તેડું કશું નહીં દેખાય. કારણ કે ઉપયોગ એક વખતે એક વસ્તુને જ જોઈ શકે છે, બેને નથી જોઈ શકતો. એટલે દ્રવ્યને જોયું તો પર્યાયને ના જોઈએ. એટલે ગુરુદેવે પર્યાયમાં આવું રાગ બધું કેવું એમ નહીં, ગુરુદેવ આવી રીતે સૂઝ પાડવી પડે. શું ગુરુદેવ આવી રીતે સૂઝ પાડે કે કેવી રીતે તમારે એકલો પર્યાય વગરના આત્માને જોવું, કેવી રીતે. એટલે અને સૂઝ મતલબ આપી પેલું આપ છે ને, આમાં શું છે, લાલચંદભાઈ જે કહે છે, પર્યાયમાં બે વસ્તુ છે. હા, પર્યાયમાં બે વસ્તુ છે, એક જાણનાર ને જળનાર. એટલે જ્ઞાનનું કામ શું છે? જાણવાનું છે. એટલે જ્યાં હા, જ્યાં જ્ઞાન છે ત્યાં જાણવાનું છે જ. હા, જ્ઞાન કઈ જાણતું જ પ્રવર્તે છે. હા, તો જેને જાણે છે એને આપણે જાણી શકીએ છીએ. હા, એ જાણે છે કે મને અહીંયા દુખાવો થાય છે, એ આપણે દુખાવાને આપણે જાણી શકીએ છીએ. હમ, પણ જેમ અરીસામાં તમે મોઢું જુઓ, હમ, અત્યારે તમારું મોઢું જોઉં છું તો તમારું સ્ક્રીન અને મોઢું એકમેક લાગે છે, હમ, એક જ લાગે. અરીસામાં મોઢું જુઓ તો અરીસા જોડે મોઢું ચીટકેલું લાગે. હા, એવી રીતે જ્ઞાનની જ્ઞાન પણ એ જ્ઞાન જ છે. આ જ્ઞાન જ છે, અરીસો જ છે. એ મોઢું તો અહીંયા છે, મોઢું અહીંયા છે અને અરીસો ત્યાં છે. તો અરીસો ને મોઢું ચીટકેલું જ લાગે છે ને આપણને. એટલે 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 જ્ઞાન જ્ઞેયને જાણતું જ પરિણમી રહ્યું છે. પણ આપણે એને જ્ઞેય કહીએ છીએ, પણ એ જ્ઞાન છે. હા, આ અરીસો છે તે અરીસો છે, એ મોઢું નથી. એ વાત તો સાચી. હા, અત્યારે મારી સામે જ અરીસો છે, અરીસામાં મોઢું દેખાય છે, પણ મોઢું તો અહીંયા છે, પણ એ અરીસો જ છે. એવી રીતે તમને જે દેખાય છે એ જ્ઞાન જ છે, એ જ્ઞાન જ છે. કારણ શું છે કે જ્ઞાન ને જ્ઞેય એક જ દ્રવ્યમાં હોય, બે દ્રવ્યમાં ના હોય. જ્ઞાન બી હોય અને સામે જ્ઞેય બી હોય એવું ના હોય. એ આપણે આવી ગયું ને કે જ્ઞાન ને જ્ઞેય એક જ કરતા કરવો એક જ દ્રવ્યમાં હોય. એવી રીતે જ્ઞાન ને જ્ઞેય એક જ દ્રવ્યમાં હોય. એટલે હવે આપણને જે જ્ઞેય જણાય છે, બરાબર છે ને, તો એ જ્ઞાન છે ત્યાં જ જ્ઞેય છે, એ જ જ્ઞેય છે. કે તમે 17મી ગાથાનું પેલું જોજો, સમયસાર સિદ્ધિમાં એ જે આવે છે 7-8 વખત ફરીને 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 કરીને ગુરુદેવે સમજાવ્યું છે. કારણ કે એ મુખ્ય વસ્તુ છે. આ વસ્તુ સમજવી મુખ્ય છે. એ પકડાવવું જોઈએ ને. પકડાવવું જોઈએ, એના માટે પુરુષાર્થ જોઈએ. શાંત ચિત્તે બેસો તમે, શાંતિ. પરોઢે 3 વાગે ને ત્યારે તમારું મગજ શાંત હોય ત્યારે બેસો તમે, તો તમને અંદર કઈક હલબલાટી કઈક જણાશે બધું. મગજ શાંત જોઈએ, બીજો કોઈ વિચાર ન જોઈએ. અને બીજું શું છે કે આપણે કહીએ કે અમે વિચાર કરવા બેસીએ છીએ પણ બહુ વિચારો આવે છે, બહુ વિકલ્પો આવે છે, એટલે અમે નથી બેસી શકતા. બરાબર ને? આપણને વિકલ્પો બહુ આવે છે. વિકલ્પો કેમ આવે છે?
કારણ કે સજાગ અવસ્થામાં આપણે પર સન્મુખતા બહુ કરી છે, હા એટલે એના પરિણામ રૂપે આ વિકલ્પો આવે છે. એટલે પહેલા બરાબર. પર સન્મુખતાને ચોકડી મારી દો, સ્વસન્મુખતા જ બસ શુદ્ધ ચિદ્રૂપમ શુદ્ધ ચિદ્રૂપમ, બીજો વિચાર જ નહીં. એટલે એમ કરવાથી શું થાય કે પેલા વિકલ્પો વાળા કર્મો ઓછા થાય. પછી વિકલ્પો નહીં આવે તો તમે આપણે અંદર જઈ શકીશું, વિકલ્પમાં જ ઘેરાઈ જઈશું તો આપણે નહીં. આપણે ઘણી વાર નથી કહેતા નોકર ગણીએ છીએ પણ બહુ વિચાર આવે છે, આખી દુનિયાના વિચાર આવે છે. તો કેમ આવે છે કે આપણે એવા કર્મો ભેગા કર્યા છે એટલે ઉદયમાં આવે છે. એટલે પહેલા પર સન્મુખતા તો બિલકુલ છોડી દેવાની, કોઈમાં માથું જ નહીં મારવાનું, પોતે ભલા ને પોતાનું કામ ભલું, બસ. તો મજા પડી જશે. બરાબર. પોતામાં જ પછી તમને નવું નવું જણાશે ને નવા ન્યાય આવશે અને નવું સેટ. આપણે કાયદા તો બધા ભણેલા જ છે, સિદ્ધાંતો તો, હા પણ સિદ્ધાંતો બરાબર. બેસતા દેખાશે, સિદ્ધાંતો અંદર હા. સેટ થતા દેખાશે ત્યારે આનંદ આવશે કે સાલું આ તો જબરી વાત છે. આપણે આખો દાડો ગુરુદેવ સાંભળ્યા છે સિદ્ધાંતો, પણ એને એમ કે તમને રોગનો અનુભવ જ નહીં થાય, કારણ કે તમે બરાબર. જ્ઞાન છે. હવે અત્યારે ઇન્જેક્શન મારવા આવે ને એકદમ ભોંકાય તો આપણે ઓ બાપરે થઈ જાય આપણાથી. પણ તે વખતે આપણે એમ વિચાર કે આ તો જ્ઞાન, મને જ્ઞાન જણે છે, મને મતલબ ભૂતની માફક મને જ્ઞાન જણે છે, મને જ્ઞાન જણે, તો તમને પેલું તમારું મગજ જ્ઞાનમાં ગયું ને તો પેલું ફીલ નહીં થાય, દુખાવો ફીલ નહીં થાય. કારણ કે દુખાવો ખરેખર દુખાવો નથી, દુખાવો પૂતગલ ના, અને હું તો જીવ છું. દુખાવો પૂતગલ નથી, આપણે તો મને છે એમ જ માનીએ છીએ, કારણ કે જે એનો પ્રતિભાસ થાય છે ને એને આપણે પોતાનું માની લઈએ છીએ. અરીસામાં જે મોઢું છે એમાં આપણે મોઢાને પોતાનું માનીએ છીએ, પણ અરીસાને નથી માનતા કે આ અરીસો છે, આ કાચની સ્વચ્છતા છે, એમ નથી માનતા. એટલે એ માનવું પડશે પહેલા. જ્ઞાનની કસરત જોઈએ, જ્ઞાનની કસરત. હા, જ્ઞાનની કસરત. આપણે જ જ્ઞાન છીએ ને આપણે જ એમાં મગજમારી કરે. ક્યાં વાળવાનું, હા, કઈ બાજુ જવાનું. હવે તમે હજી અંદર વાળશો તો બહાર જવાનું જ નથી. હા, બહારનો રસ્તો ઓટોમેટિક બંધ થઈ જાય. હા, અંદર માથાજી કરવાની. ચાલો આગળ જવું છે. ચાલો પૂરું કરીએ. હા, 10 મિનિટ છે. જાણું કાંઈ વાવી વાતું છે આ. હા હા, અરે એક વાત ક્યાં છે બાપા, યાર ત્રણે લોકના નાથ તીર્થંકરોએ કહેલું, કેવળ જ્ઞાનના કેળાએ તો દિગંબર સંતો એટલે કેવળ જ્ઞાનના કેળે ચાલતા રહ્યા. કેળો લઈને પત્તો લઈ લેવાના, કેવળ જ્ઞાન નહીં. હા હા હા, કેળી નથી, કેળી કે નામ થાય પગદંડી કે છે અમારે કેળો કે. હા હા હા, એ એમ કે છે પંડિતો ખુલાસો કર્યો, વ્યવહાર અભૂતાર્થ કયો અને ત્રિકાળને સજ્જ કયો, કેમ એનો ખુલાસો કરે છે. એને ઘરનું કઈ કહેતો નથી, અંદર છે એને સ્પષ્ટીકરણ કરે છે. હા હા, વ્યવહારને અસજ્જ કેમ કયો કે છે તો ખરો, પર્યાય છે, દયાદાનના વિકલ્પો પણ છે, કે એ પક્ષ તો વ્યવહારનો તો અનાદિનો જગતને છે, અને ઉપદેશ પણ ઘણા પ્રાણીઓ બહુધા એ જ કરે છે. અને જીણવાણીમાં પણ નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાનની ભૂમિકામાં સચર રૂપે સાથે આવી વ્યવહાર હોય છે. એથી ઉપદેશ જીણવાણી કર્યો છે, પણ ફળ તો ત્રણેયનો સંસાર છે. હા હે, આવું છે. રમડી હાલ્યું તું, કાલે હાલ્યું તો ગાજા હાલ્યું. રામજીભાઈ કે મારા હારું પૂછું કારણ કે
આજ પાછું ફરીને આવ્યો આ તો ભેદ પક્ષ આવ્યો ને, એક તો ભેદ પક્ષ છે એમ કીધું પર્યાય, એમ અહીં કે છે તો ખરી, પણ ગૌણ કરીને તેને નથી એમ કહ્યું. કેમ એમ કહ્યું કે ભેદનો પક્ષ તો જગતને અનાદિથી છે, અને ભેદની વાતો કરનારા પણ પરસ્પર ઉપદેશકો પણ એવા જગતને મળે છે, અને સાંભળનારા પણ ખુશી થાય છે. વાહ, હા 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 ખરું. મને તો વ્યવહાર મારા હોનગઢિયા તો હોનગઢ પણ હોનગઢ ની ક્યાં વાત છે. પ્રભુ તારા ઘરની વાતો નાથ, પ્રભુ તારું ઘર અંદર મોટું છે. હા હા હા. અમારે મામા હતા ભાઈ, બે હગા મામા નાના હતા, અને અમારા મામાના કાકાના દીકરા મોટી ઉંમરના અને પૈસા વાળા. હા, એ પૈસા વાળા ને એ પૈસા બહુ પૈસા, પણ ત્યાંથી કરી અમે કહીએ તો કેમ અમારી મામી એમ કે મોટે ઘરે પૂછો. મોટું ઘરે એમાં મોટા મામા હતા, બહુ પૈસા વાળા હતા, મકાનનું જમીન બધું ખલાસ થઈ ગયું ત્યારે મરી ગયા, દીકરી ન મળે છે, પૈસા વાળા હતા. એ કહેતા અમારી મામી કહેતા, હગી મામી, મોટે ઘરે ત્યાં મામા છે એને પૂછો કે મોટું ઘર છે એમ કે. આ મોટું ઘર ભગવાન આત્મા છે. હા હા હા. ભાઈ હોય તો એમ કે ને નાનો ભાઈઓનું મોટી ઉંમરનું ઘર જુદું હોય, મોટા ઘરે જાઓ ત્યાં પૂછો હોય એમ. હા, મોટું ઘર તો ત્રિણલોક નો નાથ ચૈતન બિરાજે છે નાથ. હા હા હા. જેમાં અનંત અમૃત ભર્યા છે, અનંત શાંતિ ભરી છે, સ્વચ્છતા અનંતી ભરી, ઈશ્વરતા અનંતી ભરી છે. એની દ્રષ્ટિ કરાવવા, એનો આશ્રય કરાવવા, પર્યાયને ગૌણ કરીને છોય છે છતાં નથી એમ કહ્યું છે. આ એક જ સચાર છે એમ કહ્યું છે. હા હા. સમજાય છે કે નહીં? નવા સમય કોઈ પેલા વેળા છે. તમારા દીકરાની વાત આવે હમણાં ભાઈ માણિકચંદજી એમણે નાના પેલા વેળા. હા હા હા. આવી વાત તો બાપા હતો તારા ઘરની વાત છે નાથ. હા 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 હા. તારા ઘર બહારનો વ્યવહાર આવે જ્યાં સુધી વિતરાગ નથી એટલે આવે એમ જણાવ્યો પણ છે વિતરાગે. પણ બાપુ એ વ્યવહારના ફળ તો બંધન છે. હા 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 હા. સમયસાર નાટિકમાં તો ત્યાં સુધી કહ્યું છે એ કળશમાંથી લઈને મણિઓને અંતર તો આનંદ ઉછળી ગયો છે. સ્વસંવેદનનો આનંદ પ્રચુર ઉછળી ગયો છે. હા હા. એની ભૂમિકામાં પણ જે પંચમહાવર્તન આદિ વિકલ્પ આવે છે એ જગપંથ છે. હા હા હા. એ જગપંથ સંસાર છે. હા 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 હા. જેની દૃષ્ટિ મિથ્યા છે ને એને જે રાગની મંદતા એની પણ વાત છે જ નહીં. મિથ્યા દ્રષ્ટિ પણ એ રહીને કોઈ રાગની મનતાની ક્રિયા કરે. પૂછ્યું તું કઈ? તો એ વ્યવહારે નથી ને નિશ્ચય નથી, બે જૂઠા ગોટા છે. હા હા હા. પણ ભગવાન જાગ્યો છે અંદરથી. અતિન્દ્રિય આનંદનો નાદ હળવળીને જાગતું જોત જેની દ્રષ્ટિમાં અનુભવમાં આવ્યો છે. હા હા. એને પણ જે રાગની મંદતા દેવગુરુ શાસ્ત્રની ભક્તિ પંચમહાવૃતના પરિણામ શાવકને 5-12 વર્ષના પરિણામ આવે પણ એ ફળ તો એનું સંસાર છે ભાઈ. હા 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 હા.
જેટલો સ્વદ્રવ ત્રિકાળી ભગવાન એનો આશ્રય લઈને દશા પ્રગટી તેટલો મોક્ષ માર્ગ છે. હા 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 હા, આવું સત છે પ્રભુ. મારે પણ ટીકામાં વ્યવહારને અસત્ય કીધો એની સ્પષ્ટતા કરી કે કેમ અસત્ય કીધો કે એક તો પક્ષો જગતને છે અને ઉપદેશો પણ એવા જ બધા છે ઘણા, અને જીવનવાણીમાં પણ ઘણો ઉપદેશ વ્યવહારનો આવ્યો છે. એ તો આઠમી કા તમને કહ્યું કે આત્મા દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા એમ ભેદ પાડીને કહ્યું, પણ ભેદ છે નહીં એના સ્વરૂપ. ભેદ પાડીને કહ્યું પણ એ ભેદને અનુસરવા લાયક નથી એમ કહ્યું ત્યાં જ. હા હા, સમજાણું કાંઈ? હા હા, એ હવે અવળાની વાત આવે છે. જ્યાં પુતાર્થ કહ્યો ને ત્રિકાળને, અને તે જ સત્ય કીધું અને તે જ આશ્રય કરવા લાયક છે. એ શુદ્ધ નહીંનો પક્ષ તો કદી આવ્યો નથી. અનંત કાળ થયા મુનિવ્રત ધારણ કર્યા, મુનિવ્રત ધારી અનંત બેર ગ્રેક ઉપજાયો, પણ આચરણ જ્ઞાન બિન લે સુખ ન. એ પંચમહાવત ના 28 મૂળ ગુણ વિકલ્પ ને દુઃખ છે. પક્ષનો અર્થ એમને ગુરુદેવે આશ્રય કર્યો ને. પક્ષ એટલે આશ્રય, શુદ્ધનો પક્ષ. હા હા, બરાબર ને? બરાબર. હા હા, ગજબ વાતું. આ કે પંચમહાવૃત પાડે તો ધર્મ થાય છે, ને કે પંચમહાવૃત નો વિકલ્પ છે દુઃખ છે. રાગ છે ને? હા, જગપંથ છે ભાઈ, તને ખબર નથી. હા હા, મુક્ત સ્વરૂપ તો ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ છે, અબદ્ધ છે. દ્રવ્ય સ્વભાવ એનો અબદ્ધ ને મુક્ત છે. તેને આશ્રય પરિણામ થાય તે મોક્ષના માર્ગ છે. હા 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 હા, શુદ્ધ નહીંનો પક્ષ તો કદી આવ્યો નથી. પક્ષનો વ્યાખ્યા કે હું ત્રિકાળી શુદ્ધ છું એવું લક્ષો કોઈ કર્યું નથી. હા હા હા, વ્યવહારમાં રચ્યો ને પચ્યો અનંતકાળથી રહ્યો મિથ્યાદર્શી. પણ હા હા, શુદ્ધ નહીંનો પક્ષ એકલો પક્ષ એટલે વિકલ્પ એમ નથી હો અહીંયા. એનો અંદર આશ્રય જ નથી, કારણ એનો પર મોક્ષ છે ને. શુદ્ધનો પક્ષ જે છે નિશ્ચયનો વિકલ્પ ને એ નહીં. અબધ પક્ષમાં આવે છે ને, એ નહીં. અહીં તો નિર્વિકલ્પ પક્ષ જે છે તે શુદ્ધ નહીંનો પક્ષ છે. હા હા હા, એ તો કદી આવ્યો નથી. રાગ રહિત ભગવાન પૂર્ણાનંદ પ્રભુ. હા હા હા, આ શરીર અને પૈસા અને મકાન ને હજીરા એ બધી હાડકાનું ફોસફાસ છે. હા હા, એ તો મહાનના હાડકાની ફોસફાસ રૂપાવા શરીર દેખાય ને કપડા પહેર્યો મરદાને શણગારે બાપા. આ તો રાખવું છે. હા હા, એના વિનાનો અંદર અમૃતનો સાગર ભગવાન. હા હા હા, એનો પક્ષ તો કદી આવ્યો નથી. એની શરીરની ક્રિયા મેં આવી કરી, શરીરથી મેં બ્રહ્મચર્ય પાડ્યું જાવજીવ ને. જાવજીવ 12 બ્રહ્મચારી છે અને એમાં ડાળિયા હું થયા, એ તો શું ભાવ છે. હા હા હા, આવો માર્ગ છે. શુદ્ધ નહીંનો પક્ષ તો કદી આવ્યો નથી. કદીમાં એક સમય પણ. હા, અનાદિનો એક સમય. હા હા હા, એ મુનિવ્રત ધારણ કર્યા, 28 મૂળ ગુણ પાડ્યા, પરિસ ઉત્સર્ગ ઘણા સહન કર્યા, પણ એ બધો મિથ્યાત ભાવ છે.
હા તેથી કે મુનિવ્રત ધારી અનંત બેર વિવેક ઉપજાયો, પણ આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાયો તો શું થયો? પંચ મહાવર્ત 6 મૂળ ગુણ 12 બ્રહ્મચારી જાવજી હજારો રાણીનો ત્યાગ, પણ પંચ મહાવર્તના પરિણામ આદિ બરાબર નિરતિ 4 ચોખા, છતાંય દુઃખ. લેશ સુખ ન પાયો, સુખ ઊંચે ન મળ્યું. એ આ સુધનયનો પક્ષ કદી આવ્યો નથી. એનો ઉપદેશ પણ વિરલ છે. ક્યાં ક્યાં કે એનો ઉપદેશ છે? અમારા મોહનલાલજી કહે ને હમણાં કીધું છે ક્યાંય મળે છે. જ્ઞાન ભાન નથી તો જ્ઞાન છે. પરિસો છે જ ક્યાં? મિથ્યાદર્શી છે, એ તો મિથ્યાદર્શી છે. અરે બાપુ આગળ વાતો બહુ. એનો ઉપદેશ પણ કેમ કહ્યું કે એક તો શુદ્ધનો પક્ષ આવ્યો નથી, એક, અને પણ એનો ઉપદેશ પણ એમ બીજો બોલ, અને ઉપદેશ પણ મળ્યો નથી. અને ઉપદેશ આવો ક્યાંક છે, ક્યાંક છે. બાકી તો વ્યવહાર. ત્યાં ધબાલા લીધી ને કુરાવડમાં હતી ને, મેં હમણાં પંચકલાની હતું ને, અમારે જમનલાલજી, હા જમનલાલજી ગામ બ્રહ્મચારી છે ને, ત્યાં બહુ ધ્યાન રાખતા. 10-15 હજાર માણસ, 10-10 હજાર વ્યાખ્યાનમાં. અને જોડે ભીંડર હતું, ત્યાં સાધુ હતા ધર્મસાહેબ, ત્યાં ઘણા માણસો. પણ લોકો સાંભળીને કેટલાક આવી વાતો કે અમે સાંભળી નથી. કે બાપુ આ મારા જુદા બાપુ આ પક્ષ નથી ભાઈ, આ તો સતના વેણવા આવ્યા છે બાપા. વિશેષ કે છે જીનવાણી. અરહંત સિદ્ધ સુરી उपाध्याय साधु सर्व अर्थ के प्रकाशी मांगलिका उपकारी है। तिनको स्वरूप जानर भाव से भरी जो भक्ति काहे को न माने श्रुति को उचारी है। धन्य धन्य तुम ही से काज सब आज भय कर जोड़ी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहता है, हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। निज निधि निज में बताई यह अनंत उपकार है। इसके लिए जिनवाणी मात को वंदना सतबार है। वंदना सतबार है। બોલો સર્વ અંતર્મુખ મુદ્રાધારી જિનેન્દ્ર ભગવાનનો ભગવાનનો જય હો. जय हो। દ્વાદશાંગ જીનવાણી મહાત્નો જય હો. મનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. આજે 7 જણ કોણ છે? નો આજે 7 જય જય 7 જણ છે ને? બંધ કરી દો. આરતી હતી આરતી હતી.